નેપાળમાં સરકાર વિરોધી જે હિંસક પ્રદર્શનો થયા તે સ્થિતિ વચ્ચે એક જેલમાં થયેલા સુરક્ષા દળો વચ્ચે ઝપાઝપી સમયે 3 કેદીના મોત થયા હતા, જ્યારે આશરે 2 ડઝનથી વધારે જેલોમાંથી 15,000થી વધુ કેદીઓ નાસી છૂટ્યા હતા। અધિકારીઓએ આ ઘટનાક્રમ અંગે જણાવ્યું હતું કે મંગળવારે હિંસા સમયે સુરક્ષા દળો સાથે ઝપાઝપીમાં મૃત્યુ પામેલા કેદીઓની સંખ્યા 8 જેટલી થઈ છે। અલબત્ત નેપાળમાં જે હિંસા સર્જાઈ તેની ભારતના સીમાવર્તી રાજ્યો સુધી અસર જોવા મળી છે। સીમા પર રહેલા સુરક્ષા દળોએ 8 અને 9મી સપ્ટેમ્બર દરમિયાન 60 જેટલા કેદીઓની ધરપકડ કરી છે। તેમાં ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી સીમા પરથી 22 કેદી, બિહારની સીમાથી 10 તથા અન્ય કેટલાક કેદીઓની પશ્ચિમ બંગાળ સીમા પરથી ધરપકડ કરવામાં આવી છે। ગૃહ મંત્રાલય હેઠળ આવતા સશસ્ત્ર સીમા બળ ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ફેલાયેલા ભારત નેપાળ વચ્ચે આશરે 1751 કિમી સરહદ પર દેખરેખ રાખે છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।